ધોરણ 12 સ્ટેટ એના મતલબ આંકડાશાસ્ત્રનો આપણે સંભાવના ભણતા હતા. એમાં 1.3 ચાલે છે. એનો ભાગ 1 જોયો છે, એટલે કે 1 થી 5 પ્રશ્નો આપણે જોઈ લીધા છે. આજે આપણે જોવાના છે 6 થી 10 પ્રશ્નો. છઠ્ઠા નંબરનો દાખલો કંઈક આવો છે. કોઈ તહેવારના દિવસોમાં શાક માર્કેટના બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8, ડુંગળીના ભાવ વધે એની સંભાવના 0.7, બંનેના ભાવ વધે એની સંભાવના 0.6 અને બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે એની સંભાવના આપણે શોધવાની છે. ઓછામાં ઓછા એક એટલે તમારે સમજી લેવાનું કે તમારે યોગ શોધવાનો છે. એ યોગ બી. જો ફક્ત તમને ડુંગળીના ભાવ કીધા એનો મતલબ કે પીએ આપેલું છે. ઓકે, બટાકાના ભાવ છે એ પીએ. ત્યાર પછી કોઈ ડુંગળીના ભાવ છે એનો મતલબ કે પીબી આપેલું છે. કોઈ એકના ભાવ વધે તો પીએ, બીજાના ભાવ વધે તો પીબી અને બંનેના ભાવ વધે તો પી એ છેદ બી. શું લેવાનું? પી એ છેદ બી. એકદમ ઇઝી છે. ત્રણે ત્રણ વસ્તુ આપી દીધી છે, પીએ, પીબી અને પીએ છેદ બી. અહીં લખેલું છે બંનેના ભાવ વધે, તો બંને એટલે શું? એક સાથે બંને એટલે એ છેદ બી અને ઓછામાં ઓછું એક એટલે યોગ. એટલે એકદમ જ સરળ દાખલો કહેવાય. આપણે પી એ યોગ બીનું સૂત્ર મૂકવાનું. પી એ યોગ બી બરાબર પહેલાં શું છે? બટાકાના ભાવ વધે વત્તા બટાકાના વધે અથવા, જો હવે અથવા કહેવાય, અથવા ડુંગળીના વધે અને એમાંથી બંનેના ભાવ વધે એ બાદ કરી દેવાનું. શું કરી દેવાનું? બંનેના ભાવ વધે બાદ. એટલે આને કહેવાય બટાકાના ભાવ વધે અથવા એટલે વત્તા અને ડુંગળીના ભાવ વધે અને પછી એમાંથી બંનેના ભાવ વધે બાદ કરી દે, એમાંથી કોઈ એકના ભાવ વધે એવું કહેવાય. એટલે ક્યાં તો આના વધે ક્યાં તો આના વધે, પછી બંનેના વધે બાદ કરી દેવાનું. એનો મતલબ કે બેમાંથી કોઈ એકના વધે છે એવું કહેવાય. અને નહીં સમજ પડે તો તમારે શું કહેવાનું? એ યોગ બી શોધવું હોય તો પીએ વત્તા પીબી માઇનસ પીએ છેદ બી મૂકી દેવાનું. ચલો, પીએ કેટલા? તો 0.8, પીબી કેટલા? તો 0.7 અને પી એ છેદ બી કેટલા? તો એ પણ 0.6 આપેલા છે. શું કરવાનું? આપણે પહેલાં બંનેનો સરવાળો કરવાનો, એટલે 0.8 વત્તા 0.7 એટલે 0.8 ને 7 80 ને 70 એટલે 1.5 થાય. કેટલા થાય? 1.5 માઇનસ 0.6. એવું કહે 15માંથી 6 જાય તો કેટલો જવાબ આવે? તો 15માંથી 6 જાય તો 0.9 જવાબ આવે. એટલે આપણો છેલ્લો જવાબ આવે 0.9. આ આપણો અંતિમ આન્સર કહેવાય. એટલે ખૂબ સરળ દાખલો કહેવાય. એકદમ જ સમજાઈ જાય એવો દાખલો છે. ફક્ત તમારે સમજી લેવાનું કે કોને શોધવાનું છે. બંને હોય તો છેદ અને ઓછામાં ઓછું હોય તો યોગ. આ રીતે આપણે સમજીએ તો આપણને કોઈ મુશ્કેલી આ દાખલામાં થાય નહીં. હવે દાખલા નંબર એના પછીનો જોઈએ, દાખલા નંબર 7. 7 નંબરનો દાખલો કંઈક આવો છે. એક પુલનો નાશ કરવા 2 વિમાનો બોમ્બ ફેંકે છે. પહેલા વિમાનમાંથી ફેંકેલા બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.9 આપણને આપેલી છે. બીજા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે એની સંભાવના 0.7 આપેલી છે. ત્યાર પછી આગળ ફેંકાયેલા બંને વિમાનમાંથી ફેંકાયેલા એક બોમ્બ પુલનું સાચું નિશાન લઈ તેની સંભાવના 0.63 આપેલી છે. શું કીધું? એક બોમ્બ એટલે કે બંનેમાંથી જે ફેંકવાના, બંનેમાંથી આ બંને વિમાન યાદ રાખવાનું. ત્યાર પછી આગળ જો એક પણ બોમ્બ પુલ પર પડે તો પુલનો નાશ થાય અને પુલનો નાશ થાય તેની સંભાવના. કોઈ એક પડે ને તો પણ પુલનો નાશ તો થવાનો જ છે. એટલે પુલનો નાશ થાય એની સંભાવના આપણે શોધવાની છે. કંઈ જ ગભરાવાનું નહીં. પહેલું વિમાનમાંથી બોમ્બ ફેંકે અને પીએ નામ આપી દેવાનું. બહુ ઇઝી છે. આપણે આગળ કર્યું એ પ્રમાણે છે. ચલો, 0.9. ત્યાર પછી એવું કીધું કે બીજા વિમાનમાંથી બોમ્બ ફેંકે એને પીબી નામ આપી દેવાનું. એટલે કેટલા? 0.7 અને બંને વિમાનમાંથી ફેંકે બોમ્બ એના આપેલું એ છેદ બી એ 0.63. ઓકે, અને પુલનો નાશ થાય એટલે કોઈ એક બોમ્બ આપણને સમજો કે પહેલા વિમાનમાંથી ફેંકો તો પણ નાશ થાય, પુલ પડે તો, અને બીજામાંથી પડે તો પણ નાશ થાય. એટલે આપણે શોધવાનું શું છે? આપણે શોધવાનું પી એ યોગ બી છે. શું શોધવાનું? પી એ યોગ બી. આ આપણે શોધવાનું છે. એટલે આમાં કંઈ જ ચિંતા કરવા જેવું નહીં, કોઈ જ ગભરાવાનું નહીં. ડાયરેક્ટ જ આપણે લખી દેવાનું પી એ યોગ બી બરાબર આગળ જે સૂત્ર જોયું એ પ્રમાણે છે. પીએ વત્તા પીબી
માઇનસ પી એ છેદ બી. કોઈ વસ્તુ તમારે વાંચવાની જરૂર નથી. જ્યારે પણ આવું આવે એટલે તમારે આ પ્રકારે લખી દેવાનું, જરાક પણ ગભરાયા વિના. ચાલો, પી એ કેટલા? 0.9. પીબી કેટલા? 0.7. આ સૂત્ર ખાલી યાદ રાખી દેવાનું અને પી એ છેદ બી બરાબર 0.63. 0.9 અને 0.7 ને બે ભેગા કરીએ તો થાય 1.6 અને એમાંથી 0.63 ને બાદ કરી દેવાના. એટલે 1.6 માંથી 0.63 ને બાદ કરીએ એટલે આપણને છેલ્લો જવાબ મળી જાય 0.97 અને આ આપણો અંતિમ અને આખરી જવાબ કહેવાય. એટલે ખૂબ સરળ દાખલો ગણાવાય ને આપણો. આ દાખલો જોઈને પણ તમને એવું લાગ્યું હશે કે કેટલો ભારી દાખલો છે જોઈને, પણ કેટલો સરળ, એક જ સ્ટેપમાં આ દાખલો ગણાઈ જાય. એટલે આવા દાખલા પૂછે ને તો મજા આવી જાય દાખલા ગણવાની. ચલો એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 8. 8 નંબરનો દાખલો કંઈક આવો છે. આ 8 નંબરનો દાખલો છે. એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે તેની સંભાવના 0.63. પિઝા ઓર્ડર કરે તેની સંભાવના કેટલી છે? 0.63. એટલે આપણે લખી દઈએ પી એ બરાબર 0.63. આગળ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના કેટલી છે? તો કોલ્ડ ડ્રિંક્સ એટલે બીજી વસ્તુ છે એટલે 0.54. આગળ પિઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે. ઓછામાં ઓછું એટલે યોગ કહેવાય. એટલે આપણે યોગ આપેલો છે એ યોગ બી. બંને આપે તો 0 એ છેદ બી કહેવાય. જો બંને હોય તો એ છેદ કહેવાય. અહીંયા આપણને ઓછામાં ઓછું એટલે યોગ આપેલો છે. તો કોઈ દિવસે ડિનર માટે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના શું? હવે એક જ વસ્તુ એટલે શું? ક્યાં તો એ પિઝા ઓર્ડર કરે, ક્યાં તો એ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે. એનો અર્થ એવો થાય એ પિઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર નહીં કરે એવું થાય. તો પહેલાં તો આપણે આ બધી વસ્તુ ભેગી થઈને આપણે એ છેદ બી શોધી કાઢવાનું. હવે એ છેદ બી કેવી રીતે શોધવાના? તો આપણે સૂત્ર મૂકવાનું, આગળ જે મૂકતા હતા એ પ્રમાણે પી એ યોગ બી બરાબર, ધ્યાન આપજો આ દાખલો જોવા જેવો છે, પી એ વત્તા પીબી માઇનસ પી એ છેદ બી. ચલો પી એ યોગ બી કેટલા છે? તો 0.88 આપણી પાસે છે. આ આપી દેલું છે. પી એ 0.63 છે, પીબી 0.54 છે અને પી એ છેદ બી આપણે શોધવાનો છે. હવે આ જે છે એને આ બાજુ લેતા આવે તો આપણને વધારે ઇઝી થઈ જાય. એટલે આ જે માઇનસ છે એ પ્લસ થઈ જાય, પી એ છેદ બી એ પ્લસ થઈ ગયું. 63 અને 54નો સરવાળો કરવાનો. 63 અને 54નો સરવાળો કરીએ આપણે એટલે 63 એટલે 4 4 ને 3 7 થયા. ઓકે, 63 ને આ 7 થઈ ગયા એટલે 4 ને 3 7 અને 11નો 1 અને વધી આવી 1 એટલે 1.17 જેવું થાય. અને 1.17 માંથી 88 ના બાજુ લાવીએ એટલે 0.88 બાદ થઈ જાય. હવે 1.17 માંથી 88 બાદ થાય એટલે 17 ને બીજા 12 એટલે 0.29 આપણો જવાબ આવે. પણ આ અંતિમ જવાબ નથી. આના પરથી આપણે આ બધી વસ્તુ શોધવાની છે. એક દિવસે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી કોઈ એક વસ્તુ એટલે કોઈક દિવસે પિઝા ઓર્ડર કરે તો કોઈક દિવસે કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે. એટલે બેમાંથી કોઈ એક વસ્તુ જે ઓર્ડર કરવાનો છે. એટલે ખાસ અગત્યનો અને બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો કહેવાય. અને આ દાખલો સમજવા માટે આપણે દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ. ચલો શું કહેવાનું છે? પહેલાં બેમાંથી કોઈ એક વસ્તુ એ ઓર્ડર કરવાનો છે એટલે આપણે લખવાનું એને દાખલા નંબર સી એટલે કે પીસી આપણે કરીશું. આના પછી પણ ઇમ્પોર્ટન્ટ શું છે એ ઓર્ડર કરે તેની વાત છે. તો આવું બને, જો આપણે પીસી લખીએ, ધ્યાન આપજો. એ ધારો કે કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે પણ પિઝા ઓર્ડર ન કરે એટલે આ રીતના એ છેદ બી ડેશ એટલે આ ઓર્ડર કરે ને આ ઓર્ડર ન કરે. ઓકે, અઠવા એટલે વત્તા. પછી શું થવાનું? તો એ કોલ્ડ ડ્રિંક્સ આ પિઝા ઓર્ડર નહીં કરે અને ફક્ત કોલ્ડ ડ્રિંક્સ જ ઓર્ડર કરે. બેમાંથી એક જ વસ્તુ. જો ધ્યાન આપજો, બી અને બી ડેશ એ જ રીતના એ અને એ ડેશ. એ એટલે શું? તો એ એટલે પિઝા ઓર્ડર કરે અને એ ડેશ એટલે પિઝા ઓર્ડર ન કરે. ઓકે, એ જ રીતના બી એટલે કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે અને બી ડેશ એટલે કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે. હવે ધ્યાન આપજો અહીંયા. એટલે એ સમજો કે કોઈ કસ્ટમર આવે છે એટલે એ પિઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક ઓર્ડર ન કરે. આવું બને. ક્યાં તો એ આવે તો એ પિઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક ઓર્ડર ન કરે, અથવા એ પિઝા ઓર્ડર નહીં કરે અને કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે.
એટલે બેમાંથી એક વસ્તુ એ બનવાની છે. હવે મેં આગળ તમને સમજાવેલું પ્રમાણે જેમાં ડેશ નહીં હોય તેમાંથી બાદ કરવાનું. શેમાં ડેશ નથી? તો એમાં ડેશ નથી, તો એમાંથી બાદ કરવાનું. PA માઇનસ PA છેદ B, આ એક વસ્તુ થઈ. ઓકે, વચ્ચે વત્તા તો છે જ. ફરીથી શેમાંથી બાદ કરવાનું? જે ડેશ નથી એમાંથી, એટલે PB માઇનસ PA છેદ B. આટલું કરે એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. ચલો, PA છે આપણી પાસે. PA કેટલા? તો PA છે 0.63, એટલે લખવાનું 0.63 માઇનસ A છેદ B 0.29 શોધેલા છે. ઓકે, અથવા એટલે વત્તા. PB છે 0.54, એટલે 0.54 માઇનસ 0.29. હવે શું કરવાનું? 63માંથી 29ને બાદ કરવાનું. 63માંથી આપણે 29 બાદ કરીએ એટલે 0.34 આવે, વત્તા 54માંથી 29 બાદ કરીએ એટલે 0.25 આવે, અને આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને છેલ્લો અને અંતિમ એટલે કે આખરી જવાબ મળે. આ સી શા માટે ધાર્યો? કે A ને B આવી ગયેલું છે, એટલે આ A આવી ગયો, આ B આવી ગયો, એટલે આપણે નવું કંઈક ધારવું પડે, એટલે મેં C ધારેલું છે. એટલે C લખ્યા, બેનો સરવાળો એટલે 0.59, અને 0.59 એ આપણો અંતિમ અને આખરી જવાબ કહેવાય. ખૂબ અગત્યનું છે, ફરીથી આ વસ્તુ સમજી લેજો જેથી કરીને કોઈ મુશ્કેલી ન થાય. અને આવો દાખલો ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલો છે. આગળનો દાખલો જોઈએ. ચલો, દાખલા નંબર 9. 9 નંબરનો દાખલો જે છે એ ખૂબ અગત્યનો છે. A અને B નિદર્શ અવકાશ યુમાંની નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો PA બરાબર 2PB, તો PA આપણે શોધવાનો છે. ખૂબ અગત્યનો દાખલો. ખૂબ એટલે ખૂબ. પરસ્પર નિવારક અને નિશેષ એટલે આપણે સમજી જવાનું. પરસ્પર નિશેષ અને નિવારક હોય એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થાય A યોગ B એ કેવું છે? U જેવું જ છે. A યોગ B કેવું છે? એ U જેવું જ છે, બંને સરખું છે. એનો મતલબ A યોગ B એટલે બંને ભેગું, તો A યોગ B નો અર્થ એવો થાય PA વત્તા PB. PA વત્તા PB બરાબર કેટલા થયા? 1 થયો. PA વત્તા PB બરાબર 1. હવે આપણે શું કરવાનું છે? અહીંયા આપણને આપેલું છે, જો PA બરાબર 2PB. એનો અર્થ એવો થયો કે જ્યાં પણ PA છે ત્યાં 2PB મૂકી દેવાનું, અથવા એવું બી કરાય કે PB ની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? PA મૂકી દેવાનું. આપણે શોધવાનું શું છે અત્યારે? PA શોધવાનું છે, એટલે PA ની જગ્યા પર કિંમત મૂકવાનો કોઈ અર્થ નથી. PB ની જગ્યા પર કિંમત મૂકી દે, એટલે આપણે શું લખીએ? PA બરાબર આ PA આ 2 છે, 2 ને છેદમાં લાવીએ તો PB થાય આ બાજુ. એટલે જ્યાં PB છે ત્યાં PA માઇનસ છેદમાં, સોરી માઇનસ ની પછી છેદમાં, એટલે અહીંયા PA તો રાખવાનો જ, વત્તા આ જે છે PB એની જગ્યા પર PA અને એના છેદમાં 2 બરાબર 1 લઈ લેવાનું. ઓકે, હવે લસા લઈએ. લસા કેટલો લેવાનો? 2. આની પાસે કંઈ જ નથી એટલે એને 2 આપવાના, એટલે 2PA વત્તા PA, અને આ બાજુ પર તો 1 છે જ, એટલે આ 2 આને આપી દીધા, અને તો કંઈ આપવાની જરૂર નથી. ઓકે, ચાલો હવે શું કરવાનું? 2PA ને 1PA એટલે કેટલા PA થઈ જાય? 3PA. અને આ બાજુ 1 છે, એનો ગુણાકાર 2 સાથે કરી દઈએ તો આ બાજુ 2 આવી જાય. એનો મતલબ એવો થયો 3PA બરાબર 2. એટલે છેલ્લો જવાબ આવે PA બરાબર 3/, સોરી આ 2 છે એટલે 2/3. આ 2/3 લખો કે 2 છે, 3 નીચે જાય, એટલે જવાબ શું? આ 2/3 અંતિમ જવાબ. હવે મેઇન વસ્તુ શું છે? અહીંયા પરસ્પર નિવારક અને નિશેષ કીધેલું હોય તો આપણે A યોગ B બરાબર શું કરવાનું છે? U ધારી લેવાનો, કેમ કે એ પરસ્પર નિવારક અને નિશેષ હોય ત્યારે. અને જ્યારે આપણને કીધેલું હોય તો PA છેદ B બરાબર 5 આવું પણ આવે. હવે A છેદ B ની તો અહીંયા જરૂર છે જ નહીં, એટલા માટે એ વસ્તુ આપણે લીધી નથી. આપણને એક જ વસ્તુની જરૂર પડેલી છે, અને A યોગ B બરાબર PA વત્તા PB બરાબર 1 થાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને આટલું કરી દે આપણે એટલે છેલ્લે આપણો 2/3 એ જવાબ આવી જાય. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો દાખલો ગણાવાય. હવે દાખલા નંબર 10 જોઈએ. 10 નંબરનો દાખલો કંઈક આવો છે. નિદર્શ અવકાશની 3 ઘટનાઓ A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. નિવારક અને નિશેષ આવે એટલે મેં તમને આગળ વાત કરી લીધી, એ પ્રમાણે આપણે દાખલો કરીએ એટલે ખબર પડી જશે. 4PA 5PA અને 3PC.
તો પી એ યોગ સી અને બી યોગ સી આપણે શોધવાનું છે. એટલે ખૂબ અગત્યનો દાખલો છે, ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. આપણે રકમ નથી આપેલી એટલે આપણે આ રીતે લખી દઉં 4 PA બરાબર 5 PB બરાબર 3 PC અને કંઈ આપ્યું નથી એટલે બધા બરાબર આપણે એક્સ ધારી લેવાનું. જો ન આપેલું હોય તો અહીંયા એક્સ, બાકી તો આપેલું હોય તો કંઈ વાંધો જ નથી. એટલે આપણે લખવાનું 4 PA બરાબર એક્સ, પછી લખવાનું 5 PB બરાબર એક્સ અને પછી લખવાનું 3 PC બરાબર PC બરાબર એક્સ. બધા બરાબર એક્સ ધારી લેવાનું. એનો મતલબ કે PA બરાબર એક્સના છેદમાં 4, PB બરાબર એક્સના છેદમાં 5 અને PC બરાબર એક્સના છેદમાં 3. દરેકે દરેક જવાબ આપણને મળી ગયા. PA મળી ગયું, PB મળી ગયું અને PC મળી ગયું. અને જો આ ત્રણ જવાબ મળી જાય પછી તો દાખલો એકદમ ઇઝી થઈ જાય કે પરસ્પર નિવારક અને નિશેષ કીધેલું છે. એનો મતલબ એવો થયો કે PA વત્તા PB વત્તા PC બરાબર 1 થાય. આજે પરસ્પર નિવારક અને નિશેષમાં આપણે કેવું કીધું કે PA વત્તા PB બરાબર 1 લીધેલો. તે જ રીતના અહીંયા કેટલા આવવાના? PA વત્તા PB વત્તા PC બરાબર કેટલા આવવાના? 1 આવવાના. હવે દરેકે દરેકનો જવાબ તો આપણી પાસે છે. PA બરાબર એક્સના છેદમાં 4 વત્તા PB બરાબર એક્સના છેદમાં 5 વત્તા PC બરાબર એક્સના છેદમાં અને આ બાજુ બરાબરમાં 1 છે. ઓકે, હવે લસા લઈ લેવાનો. લસાઓ કેટલો લેવાના? જે દરેકમાં આવતું હોય. 4ના ઘડિયામાં બી આવે, 5ના ઘડિયામાં બી. 4 × 5 = 20 તો 20 3માં નહીં આવે. ઓકે, 30 તો 30 4માં નહીં આવે. એ જ રીતના હવે લસા લેવા છે તો બધાનો ગુણાકાર 4 × 5 = 20, 20 × 40 = 60 એટલે દરેકનો ગુણાકાર કરી દેવાનો. 4 × 5 = 20 ને 20 × 40 = 60 એ દરેકનો ગુણાકાર. આ 60 કરવા માટે આને કેટલા આપવા પડે? તો આને 15 × 4 = 60, આને 60 કરવા માટે 12 × 5 = 60 અને આને 60 કરવા માટે 20 × 40 = 60. 15 × x એટલે 15x આવવાના વત્તા 12 × x એટલે 12x આવવાના વત્તા 20 × x એટલે 20x આવવાના. આ લસા લીધો અને આ બાજુ પર તો 1 છે જ. ઓકે, ચલો લસા લેવાય છે પછી શું કરવાનું? આ બધાનો સરવાળો 15 12 ને 20 આ બધાનો સરવાળો કરીએ. 15 ને 12 એટલે 27, 27 ને 20 કેટલા થાય? 47x થાય. 47x બરાબર 1 અને 60 ને આ બાજુ લઈ લે એટલે ગુણાકારમાં આવીએ એટલે x બરાબર શું થવાનું? આ તો 60 થઈ ગયા અને આ 47 ને છેદમાં લઈ લેવાના એટલે x બરાબર 60/47 આ આપણો જવાબ આવે. પણ આપણને આવું થોડી પૂછેલું છે, આપણે તો a યોગ b પૂછેલું છે એટલે દરેકે દરેકનો જવાબ શોધી કાઢવાનો. હવે શું કરવાનું? આપણે શોધવાનું આ PA છે, PB છે અને PC છે. તો પહેલા PA શોધી કાઢીએ. PA એટલે શું? તો PA એટલે એક્સના છેદમાં 4. x કેટલા છે? તો x તો આપણી પાસે આવી ગયા 60/47. તો 60/47 અને આ નીચે પાછા 4 છે ગુણાકારમાં એટલે ઉપર આવે 15 એટલે આપણો જવાબ આવે 15/47. આ એક જવાબ. કેટલો જવાબ આવે? 15/47 એક જવાબ. એ જ રીતના PB શોધી કાઢવાનો. PB એટલે શું? એક્સના છેદમાં 5. ફરીથી x તો નીચે જ 60/47 અને નીચે 5. આ 5 છે એટલે 12 × 50 = 60 એટલે જવાબ આવે 12/47. અને ત્રીજો જવાબ PC. PC બરાબર કેટલા છે? એક્સના છેદમાં 3. x કેટલો છે? તો 60/47 અને નીચે તો 3 છે જ. આ 3 એટલે 20 વડે ઉડી જાય એટલે જવાબ આવે 20/47. હવે આ 3 જવાબ આવી જાય પછી આપણે શોધવાનું શું છે? તો આપણે શોધવાનું છે એકવાર a યોગ c અને b યોગ c. તો a યોગ c પહેલા શોધી કાઢીએ. પહેલા શોધીએ a યોગ c. a યોગ c કેવી ને? જો અહીંયા a યોગ c અને b યોગ c. a યોગ c એટલે અહીંયા તો નિવારક અને નિશેષ કીધેલું છે એટલે PA વત્તા PC આટલું જ કરવાનું. એ છેદ c નહીં આવે જો નિવારક અને નિશેષ કીધું હોય તો. ચલો PA કેટલા? તો PA આપણા આવેલા છે 15/47 એટલે લખવાનું 15/47 વત્તા PC કેટલા આવેલા? 20/47 એટલે અહીંયા આપણે લખવાનું 20/47.
લસા લઈ લેવાનો કેટલો 47 લસા લઈ લે તો ઉપર કેટલા છે 15 અને 20 15 ને 20 કેટલા થાય તો 35/47 આ આપણો એક જવાબ આવે. આપણે તો બે વસ્તુ પૂછેલી છે. બીજી એક વસ્તુ આપણને શું પૂછેલી બી છે બી યોગ સી. તો આપણે શોધી કાઢીએ બી યોગ સી. ચલો બાજુમાં જ લઈ લે, અહીંયા બાજુમાં લખી દે એટલે બી યોગ સી. પી બી યોગ સી. બી કેટલો છે તો બી આપણને આવેલો છે 12/47. બી કેટલો છે 12/47. ખાસ ધ્યાન આપજો. એટલે લખવાનું પીબી વત્તા પીસી. પીબી કેટલો છે તો 12/47 અને પીસી તો અહીંયા પણ લખેલો કેટલો છે 20/47. ઓકે 47 લસા લઈ લેવાનો 12 વત્તા 20. હવે 12 વત્તા 20 કરીએ એટલે આપણો જવાબ આવી જાય. ચલો 12 વત્તા 20 કરીએ એટલે કેટલો 12 ને 20 એટલે 32/47. આ આપણો બીજો જવાબ આવે. એટલે જે બંને જવાબ માંગેલા એ બંને જવાબ આપણો આવી જાય અને ખૂબ સરળ દાખલો કહેવાય. ચલો હવે આપણે દાખલા નંબર 11 તરફ આગળ વધીએ. દાખલા નંબર 11. ચલો 11 નંબરનો દાખલો કંઈક આવો છે, જોઈએ. દાખલા નંબર 11. નિદર્શ અવકાશની 3 ઘટનાઓ A B C માટે નીચે આપેલી માહિતી પરથી A યોગ B યોગ C આપણે શોધવાનું છે. A યોગ B યોગ C બધી વસ્તુ આપેલી છે. PA આપેલો છે, PB આપેલો છે, PC આપેલો છે, A/B આપેલો છે, A/C આપેલો છે અને B/C આપેલો છે. દરેકે દરેક વસ્તુ આપી દીધેલી છે. એટલે એકદમ જ સરળ દાખલો ગણી શકાય. એકદમ જ સરળ. હવે સૂત્ર યાદ રાખવાનું રહે કે સૂત્ર મોટું આવે તો લખવાનું P A યોગ B યોગ C. પહેલા ત્રણ વસ્તુ લખી દેવાની. એટલે PA લખવાનો, પછી PB લખવાનો અને પછી PC લખવાનું. આ ત્રણ વસ્તુ લખી દેવાની. પછી પાછી 3 વસ્તુ લખવાની. એટલે પહેલું કયું PA/B એક લખ્યું. પછી પાછું બીજું લખવાનું આપણે જે આપેલું તે જ આવ્યું PA/C. પછી આપેલું છે માઇનસ જ લખવાનું B/C. આ જે આપેલું તે PA PB PC પછી 3 વસ્તુ માઇનસ. આ છેલ્લું જે છે એ પ્લસ. બસ આટલું સૂત્ર યાદ રાખવાનું A/B/C. આટલું યાદ રાખીએ એટલે દાખલો પૂરો થઈ જાય. PA કેટલા છે તો 0.65. PB કેટલા છે તો 0.45. PC કેટલા છે તો 0.25. પછી માઇનસ કરવાનું છે A/B 0.25, A/C તો 0.15 અને B/C 0.2. માઇનસ કરવાનું છે 0.2. અહીંયા પ્લસ થઈ ગયું હે, માઇનસ કરવાનું છે. બંને વસ્તુ ત્રણ વસ્તુ માઇનસ. જો માઇનસ 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 છે એટલે આ ત્રણે શું કરવાનું છે માઇનસ. અને છેલ્લે એક વસ્તુ પ્લસ કરવાની 0.05. ઓકે આ ત્રણે તો પ્લસનો સરવાળો કરી દે એવું પણ ચાલે અને આ ત્રણ તો માઇનસનો સરવાળો કરે એવું પણ ચાલે. અને આ જે પ્લસ છે એ પ્લસ આમાં ઉમેરી દે તો પણ ચાલે. જે કરવો એ કરી શકાય. ત્રણ વસ્તુનો સરવાળો કરે તો પણ ચાલે. જો હવે આપણે સરવાળો કરીએ 65 ને 45 એમ કરવા જઈએ તો આપણને તકલીફ પડે. એટલે આપણે શું કરીએ એક કેલ્ક્યુલેટર લઈ લે અને કેલ્ક્યુલેટરના આધારે આપણે સરવાળો કરી દઈએ. ચલો 0.65 0.45 ને 25 45 ને 25 70 70 ને 65 અને બીજા 5. હવે એમ કરવા જાય તો તકલીફ ઊભી થાય એટલે હું ડાયરેક્ટ જ કરી દઉં 65 ને 45 એટલે લખી દેજો 0.65. મારી પાસે કેલ્ક્યુલેટર ચાલતું નથી. 0.45 0.25 અને છેલ્લે 0.05 0.05. આ બધા પ્લસનો સરવાળો કરું છું. 5 5 5 5 5 એટલે 20 ઉપર 2 10 ને 12 12 ને 2 14 ના 4 વડી આવી 1 એટલે 1.40 આવે. બધું ભેગું થઈને કેટલું આવે 1.40 માઇનસ આ ત્રણનો સરવાળો એટલે કેટલા જોજો 0.25 0.15 અને 0.2 છે. 2 એટલે 20 કહેવાય. 0 વધી આવી 1 4 ને 5 ને 6 એટલે 0.60 કેટલા આવે 0.60. હવે 1.40 એમાંથી 0.60 ને બાદ કરવાના. 0 માંથી 0
અહીંયા 0 આવે, 10, 14, 14માંથી 6 જાય તો 8, આ બાદ 0, એટલે જવાબ આવે 0.80. કેટલા આવે? 0.80. આ આપણો જવાબ. અને જો તમે 0.8 લખો તો પણ વાંધો નથી, કેમ? 0.80, 0.8, 0.800 આ બધી વસ્તુ સરખી કહેવાય, પણ 0.08 આવે તો આ અલગ કહેવાય, આ અલગ કહેવાય. 0.8 અને 0.80 આ બંને વસ્તુ એક જ કહેવાય. તમે કેલ્ક્યુલેટરમાં કરી દેજો એટલે તમારો જવાબ 0.80 ની જગ્યાએ 0.8 આવશે, કે પાછળના 0નો કોઈ મતલબ નથી, પોઈન્ટની પાછળ હોય તો. એટલે ખૂબ અગત્યનું તો આ આપણે 8મા 9માની રીતે કર્યું છે, કારણ કે કેલ્ક્યુલેટર અત્યારે જોયું પણ કેલ્ક્યુલેટર ચાલવાનું બંધ થઈ ગયું, એટલે આપણે પછી એ વસ્તુ કરીએ. એટલે આ દાખલો ખૂબ અગત્યનો ગણાવી શકાય. ચલો હવે દાખલા નંબર એના પછીનો વધીએ. દાખલા નંબર 12. નિદર્શ અવકાશની 3 ઘટનાઓ A, B, C પરસ્પર નિવારક અને નિશેષ. જો P C' 0.8 અને 3 PB બરાબર 2 PA હોય તો PA અને PB આપણે શોધવાનું છે. એકદમ મજા આવે એવો દાખલો છે, કારણ કે પહેલા આપણે શોધવાનું શું છે? PA અને PB. તો પહેલા તો PC' આપેલો છે, તો આપણે લખીએ PC બરાબર 1 - PC', એટલે આપણને PC મળી જાય. 1 - 0.8 એટલે શું મળી ગયું? 0.2. આ એક જવાબ મળી ગયો PC નો. શેનો જવાબ મળી ગયો? PC નો. એટલે PC આપણને મળી ગયું. ત્યાર પછી આગળ આપણને જે આપેલું છે તે લખીએ. 3 PB બરાબર 2 PA' આપેલું છે. આ વસ્તુ આપણને આપેલી છે. હવે આ 3 PB તો લખી જ દેવાના, ઓકે, પણ 2 લખીએ ને પછી PA' એટલે હું, તો આપણને ખબર PA' બરાબર 1 - PA કહેવાય. શું કહેવાય? 1 - PA. એટલે આની જગ્યાએ આપણે લખી દેવાનું 1 - PA, આવું આપણે લખી દેવાનું, અને આને કાઉન્સમાં રાખીએ, બરાબર, આખા કાઉન્સ. એટલે આ રીતે આપણે લખી દેવાનું. આ બાજુ તો 3 PB છે જ. અહીંયા 2નો ગુણાકાર 1 સાથે એટલે 2 થાય, અને 2નો ગુણાકાર PA સાથે એટલે 2PA થાય. આટલી વસ્તુ આવી ગઈ. હવે આ PB છે અને ભાગાકારમાં લઈ લેવાનું 3 ને, એટલે PB બરાબર શું આવવાનું? 2 - 2PA અને છેદમાં શું લઈ લેવાનું? 3. એટલે PC નો જવાબ આવી ગયો, PB નો જવાબ આવી ગયો, અને પરસ્પર નિવારક અને નિશેષ કે તો તમને ખબર છે જે આગળના દાખલામાં પણ આવી ગયું, PA વત્તા PB વત્તા PC બરાબર 1 થાય. તો PA નું PA બેઠું જ રહેવા દેવાનું, કેમ કે એ તો કંઈ છે જ, બરાબર. PB એટલે આખું આ લખી દેવાનું, 2 - 2PA છેદમાં 3, અને PC એટલે આપણે શોધી કાઢ્યું 0.2 બરાબર 1. એટલે PA રહેવાનો, એટલે જવાબ આવી જવાનો છે. જવાબ આવી જ જાય, ખબર જ પડી જાય આપણને. ચલો પહેલા લસા કેટલા લેવાનો? 3. એટલે આને 3 આપવાના, એટલે 3 PA, અને કઈ જ નહીં આપવાનું વચ્ચેવાળાને, એટલે 2 - 2 PA, અને આ જે 0.2 છે એને 3 આપીએ એટલે એ કેટલા થાય? 0.6 થાય. કેટલા થાય? 0.6. ઓકે. અને આ બાજુ આવે કેટલા? 1 × 3. આ એક જ આવે, ખાલી 3 ને પછી લઈ લો. કેટલા આવે? 1. એટલે આ બહુ અગત્યનું કહેવાય, અને ખાસ ધ્યાન આપવા જેવું છે, કારણ કે આ નહીં સમજણ પડે તો અથવાઈ જશે. એટલે ઓકે, ચલો આગળ. 3 PA માંથી 2 PA જાય એટલે ખાલી PA વધ્યું, એક જ PA વધે, બરાબર. આ 3 PA માંથી 2 PA એટલે 1 PA વધે. 2 અને 0.6 એટલે 2.6 આવે, અને આ 1નો ગુણાકાર 3 સાથે એટલે આ 3 ને પેલી બાજુ લઈ લીધા, એટલે PA બરાબર આ બાજુ 3 છે જ, અને આ 2.6 પેલી બાજુ જાય, એટલે PA બરાબર કેટલા આવે? 3 માંથી 2.6 જાય તો 0.4 આવે. કેટલા આવે? 0.4. એટલે આ પણ ખૂબ અગત્યનું ને એકદમ સરળ ગણી છે. PA આવી ગયું, હવે PB બાકી ના આવ્યો, તો PB નું સૂત્ર મૂકવાનું, જે ઉપર લખેલું જ છે મેં આવ્યું જો, PB બરાબર 2 - 2PA છેદમાં, તો આની જગ્યા પર PA મૂકી દેવાનો. PA કેટલા? 0.4. 2 - 2 પછી 0.4 અને છેદમાં 3, એટલે 2 - 2 ગુણ્યા 0.4, 0.4નો એની સાથે ગુણાકાર કરે એટલે 0.8 આવે, અને છેદમાં 2 માંથી 0.8 જાય એટલે 1.2 આવે.
અને 1.2 ભાગ્યા 3 કરવાના એટલે પીબી બરાબર પણ કેટલો આવવાનો તો પીબી પણ 0.4 જ આવે. પીબી પણ કેટલો આવે 0.4. જો પીસી એ તો શોધવા પડે આપણે, પણ આપણને બે જ વસ્તુ પૂછેલું છે પીએ અને પીબી, જેના બંનેનો જવાબ કેટલા આવે 0.4 આવે. એટલે ખૂબ અગત્યનો અને એકદમ સરળ દાખલો બનાવી શકાય. અહીં આપણા સ્વાધ્યાય 1.3ના બધા જ દાખલાઓ પૂરા થાય છે. એટલે આખું સ્વાધ્યાય અહીંયા પૂરું થઈ જાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.